સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠક સૌથી વધારે ચર્ચામાં, સૌથી વધારે પરિણામના દિવસે પણ વાયરલ થયેલી બેઠક, કેમ કે એક ખોટી હારના સમાચાર ચારે બાજુ ચર્ચા અને પછી આખરે સુરેન્દ્રનગરની મૂડી 2 બેઠક પરથી રાજુ કરપડાનો ભવ્ય વિજય. કયા પરિબળો બહુ જ મહત્વના રહ્યા એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આ બેઠક એટલા માટે પણ મહત્વની હતી કેમ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ખૂબ નાટ્યાત્મક રીતે ભારતીય જનતા પાર્ટીમાં ગયા. એના પછી સતત એમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા, આમ આદમી પાર્ટીના ષડયંત્રને ખુલ્લું પાડ્યું વગેરે વગેરે એવા વિડીયોઝ પણ એમના સતત સામે આવતા રહ્યા. અને એના પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી કોંગ્રેસે બહુ પ્રચાર કર્યો એ બેઠક પર. બનાસની બેન ઘેનીબેન કેટલા ચાલે છે એ બેઠક પર પ્રશ્ન હતો, દાવો હતો અને દેખાઈ પણ રહ્યું હતું કે ભાઈ કોળી ઠાકોર વોટ, આખા ઓબીસી વોટને જો એક બાજુ ખેંચી શકે છે કોંગ્રેસ તો રાજુ કરપડાની જીત મુશ્કેલ મનાઈ છે. પણ એવું થયું નહીં કેમ કે માર્જિન બહુ જ વધારે હતું. એટલે એવું નથી કે રાજુ કરપડા માંડ માંડ જીતી શક્યા છે. શું ચાલ્યું તો બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ નક્કી કર્યું અને એ વાતનો સ્વીકાર કર્યો કે આપણા માટે કમળ ઉમેદવાર છે. એટલે ભલે અત્યાર સુધી કોઈની સામે લડતા હતા પણ જો એ સાથે આવે છે તો એ આપણો ઉમેદવાર છે ને એને જીતાડવું એ આપણું કર્તવ્ય છે. જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થોડો પણ બળવો કરે તો કોઈ પણ ઉમેદવારનું જીતવું શક્ય નથી હોતું. પણ એમણે પોતાના પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા બતાવી. એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાથી માંડીને મૂડી સુધી, જિલ્લા પંચાયત સુધી એ દેખાયું કે એમના માટે કમળ સિમ્બોલ બહુ જ મહત્વનું છે, પક્ષનું નિશાન બહુ જ મહત્વનું છે. વ્યક્તિઓ કોઈ પણ આવે એને સ્વીકારી લઈએ. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે જેવા હોય એવા સ્વીકારો અને પછી જેવા જોઈએ છે એવા બનાવો. રાજુ કરપડા ભાજપને જેવા જોઈએ છે એવા ઘડી ઘડીને તૈયાર કરી દેશે, એ ભાજપની પેટર્ન છે. રાજુ કરપડા ખેડૂત નેતા કેટલા રહી શકે છે એ ખબર નથી. ખેડૂત નેતા રહો કે કોઈ પણ નેતા રહેવું બહુ મહત્વનું છે અને એટલે જ રાજુ કરપડા નેતા રહ્યા છે અને હવે ચૂંટાયેલા નેતા બનવાના છે. ચોટીલા વિધાનસભાની ચૂંટણીમાં બીજા નંબર પર હતી આમ આદમી પાર્ટી. 45,000 વોટ મળ્યા હતા એમને. 43,000 વોટ કોંગ્રેસના ઋત્વિજ મકવાણાને મળ્યા હતા. બંનેના ભેગા કરીએ તો ભાજપ કરતાં બહુ જ વધારે હતા. અને મતલબ કે ચોટીલાનો જે એન્ટી ઇન્કમ્બન્સીવાળો માહોલ હતો એ બે દિગ્ગજ નેતાઓના સામસામે ટકરાવાથી એની પહેલાં જે કોંગ્રેસની સીટ હતી એ બેમાં વહેંચાઈ અને ભાજપને ફાયદો થયો. એટલે ભલે ભાજપમાં નહોતા પણ એમના થકી ભારતીય જનતા પાર્ટીને વિધાનસભા 2022માં પણ ફાયદો થયો હતો અને હવે મૂડીમાં એ પોતે ઉમેદવાર બનીને જીત્યા છે. રાજુ કરપડા હવે ખેડૂતોના કેટલા પ્રશ્નો ઉપાડે છે એ ખબર નથી. એ નેતા બન્યા છે ને એટલા જ માટે જો એમણે એ જે મુદ્દાઓના આધાર પર ગયા છે એ વાતોને ટકાવી રાખવી હશે તો એમના માટે પણ એ વિષયોને ઉપાડવા અનિવાર્ય છે. નમસ્કાર.